આજ રોજ ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદાર ઓફિસની સામે મામલતદાર શ્રી મહેતા સાહેબના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। આ ધરણા પ્રદર્શનની અંદરમાં લોકો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા અને ચુસ્ત બંદોબસ્ત સાથે કાથરોટા ગામના સરપંચ શ્રી રામસિંહભાઈ વામરોટિયા મામલતદાર શ્રીને તરંગણા ગામના પ્રશ્નોને લઈ મામલતદાર શ્રીને મળવા આવેલ અને 3 કલાક સુધી બેસાડી મુલાકાત ના આપેલ। જોવાનું તો ખરેખર એ રહે છે કે આજે સરપંચ દરજાના વ્યક્તિને જો 3 કલાક સુધી બેસવું પડતું હોય અને એક મુલાકાત અધિકારી ન આપતો હોય તો વિચારવા જેવી વાત છે કે સામાન્ય ગ્રામ વિસ્તારના વ્યક્તિઓની કેવી મુશ્કેલીઓ પડતી હશે, તે તમે તાજેતરમાં બનેલી ઘટનાને જોઈને સમજી શકો છો અને તેના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીને સાથે રાખી ધરણા પ્રદર્શન કરવામાં આવેલ। બ્યુરો ચીફ રિઝવાન જુનેજા। કાથરોટા આજથી 3 દિવસ પહેલાં હું મામલતદારશ્રીને મારા ગામના તળાવની રજૂઆત કરવા માટે મામલતદારશ્રીને મળવા આવેલ તો પટાવાળાએ મને એવું કીધું કે ચિઠ્ઠી લખીને મોકલો તો જ મામલતદારશ્રીને મળી શકાય। એટલે મેં ચિઠ્ઠી લખીને મોકલી અને 1 કલાક સુધી મને મામલતદારશ્રીએ બહાર બેસાડ્યો અને છતાં પણ બોલાવ્યો નહીં। પછી હું મારા ગામ કાથરોટા ગયો અને કાથરોટા મારા ગ્રામજનોને વાત કરી એટલે ગ્રામજનોએ કીધું કંઈ વાંધો નહીં, તો આપણે ધરણા ઉપર બેસવાનું છે। મારા ગામનું તળાવ 19/7ના રોજ જે 19 ઇંચ વરસાદ પડેલો છે એમાં તૂટી ગયેલું છે। અનેક વાર રજૂઆત કરવા છતાં તળાવનું કોઈ નિરાકરણ આવેલ નહીં, તો મામલતદારે અમારા આરે ઉદ્ધવતા ભર્યું વર્તન કરેલ અને અમલદાર શાહીનું વર્તન કરેલ અને અમારા ગામના તળાવમાં આજુબાજુના 10 ગામને ફાયદો થાય એવું અમારા ગામનું તળાવ છે અને અમે અમારા ગામમાં છેલ્લા 2 મહિના તળાવ ભરેલું હોય તો પાણીની સમસ્યા છે। તો એના સંદર્ભે હું મામલતદારશ્રીને મળવા આવેલ, મામલતદારશ્રીએ મને ટાઈમ ન આપેલ અને અમારી યારે ઉદ્ધવતાભર્યું વર્તન કરેલ। એટલા માટે આજરોજ અમે કોંગ્રેસને સાથે રાખી અને ધરણા પર બેઠેલા છીએ।